તો ધર્મ એટલે શું? પૂછું કે બોલવું હશે? ધર્મનું અર્થઘટન શું કરશું આપણે? આપણે જન્મ્યા ત્યારથી આજ દિવસ સુધી ધર્મની સાથે જોડાયેલા છીએ. તો ધર્મ શબ્દનો અર્થ શું? કોઈક તો કહો ભલા માણસ, કે પછી હું બેઠો એટલે મારે જ બોલવાનું? બરાબર છે, એકદમ બરાબર છે. જેને ધારણ કરી શકાય એનું નામ ધર્મ. આવા શ્રોતા હોય તો મનને પણ જરાક આનંદ આવે. ધારણ કરવું એટલે શું? ધારણ કરવું એટલે આચરણમાં મૂકવાનું. તો ધર્મના પ્રકાર કેટલા? પુષ્ટિમાર્ગીય ધર્મ શું છે? આપણે પુષ્ટિમાર્ગમાં છીએ તો આપણો ધર્મ શું? તો જરાક ધર્મ શબ્દ વિશે વિચારી લઈએ આપણે. એક દેહ ધર્મ છે, એક આત્મધર્મ છે. શું કરવું અને શું ન કરવું એ જેમાં સમજાવે એ દેહ ધર્મ. એના પાછા બે વિભાગ, એક સામાન્ય ધર્મ અને એક વિશેષ ધર્મ. સામાન્ય ધર્મમાં મનુસ્મૃતિના ધર્મના 10 લક્ષણ, સત્ય, ક્ષમા, ધૃતિ વગેરે. અને વિશેષ ધર્મમાં વર્ણધર્મ અને આશ્રમ ધર્મ. આ બધું જ જ્યારે આપણે સમજીએ એની પછી છેલ્લે શબ્દ આવશે આત્મધર્મ. તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો આત્મધર્મ શું? તો આપણે ગ્રંથ વાંચીએ અથવા તો પાઠ કરીએ. સર્વદા સર્વભાવેન, બસ આ જ આપણો આત્મધર્મ. આપણે ત્યાં બિરાજમાન શ્રી ઠાકોરજીની યત્કિંચિત આપણે ટેલ કરીએ. જે પણ શક્ય હોય એ ટેલ કરીએ, સેવામાં જઈએ, શ્રી ઠાકોરજીનો દ્રઢ આશય રાખીએ, પ્રભુનું જ શ્રવણ, સ્મરણ, કીર્તન અને સેવા કરીએ. દરેક પુષ્ટિમાર્ગીયના માટે જો અગર કોઈ પોતાનો આત્મધર્મ છે તો આ જ આત્મધર્મ છે. કારણ ધર્મ શબ્દ એવો છે કે ખૂબ જ ભેળસેળ થઈ ગયો છે. જેના મનમાં જે પ્રમાણે અર્થઘટન આવ્યું એ પ્રમાણે અર્થઘટન કરી દીધું. અને ધર્મનું આખું જ સેક્ટર ઓર્ગેનાઇઝ સેક્ટર નથી. જેમના મનમાં જે આવે એ પ્રમાણે બોલે. અને આમ તો વિચાર કરીએ આપણે, આ તો વેપારીનું ઘર છે ને. તો એક ઇન્ડસ્ટ્રી તરીકે ધર્મને જોઈએ ને, ખાલી ભારત વર્ષમાં જ જોઈએ તો બિલિયન્સ ઓફ ડોલરની ઇન્ડસ્ટ્રી ખાલી ધર્મની હશે. ધર્મના નામ પર અને ધર્મની સાથે જેટલું બધું જોડાયેલું છે અને એનું જે બધું માર્કેટ કેપિટલાઇઝેશન થાય ને એ બધું વિચારીએ તો આપણી બુદ્ધિ કામ નહીં કરે એવા બધા આંકડાઓ નીકળશે. પણ એ ધર્મનું સાચું સ્વરૂપ, એનું અર્થઘટન, એને સમજાવનાર કેટલા એ વિચાર કરીએ તો એની સંખ્યા ખૂબ જ જૂજ થઈ જશે. શું સ્વરૂપ છે આ ધર્મનું? શ્રી આચાર્યચરણ સમજાવે છે. ધર્મો જ્ઞાનમ ચ સાધનમ. ધર્મ સાધન છે અને જ્ઞાન પણ સાધન છે. આ બંને સાધન દ્વારા પ્રાપ્ત શું કરવાનું? ભગવદ આવિર્ભાવ સાધ્ય. ધર્મ અને જ્ઞાન આ બંનેના દ્વારા આપણા જીવનમાં, આપણા ઘરમાં ભગવાનનો આવિર્ભાવ થાય એ ધ્યેય રાખી અને ધર્મનું આરાધન કરવાનું. તદનુ તત્ર પ્રવેશ ફલમ. વિધિ સંબંધો ધર્મ લક્ષણમ. જેનો સંબંધ વિધિની સાથે છે એ ધર્મનું લક્ષણ છે. અને ધર્મનું પ્રમાણ ક્યાંથી મળે? વેદસ્ય પ્રમાણમ
આપણે કહીએ એ પ્રમાણ નહીં, પણ વેદ કહે એ ધર્મનું પ્રમાણ. આપણું પ્રમાણ એટલે શું? આપણે તો ધર્મના ઘણા બધા પર્યાયો શોધી લીધા. એક ન મળે તો આપણે કહીએ કે એક નથી તો બીજાથી ચલાવી લો ને, ચાલી જશે આજનો દિવસ. એવી રીતે ધર્મ ન પડાય. વિધિ કરવાનો હોય તો જેટલો વિધિ જ્યારે કરવો પડે એટલો કરવાનો. પણ વિધિની વાત આવે એટલે પછી આપણે વિચાર કરીએ કે શોર્ટકટ થઈ જતું હોય તો વધારે સારું, સમય બચે ને. તો એને ધર્મ કઈ રીતે કહેવાય એ પણ વિચારવા જેવું છે. વેદનું પ્રમાણ ધર્મમાં તમે કહો એ પણ પ્રમાણ નહીં. હું જો કહું અને એ વેદથી વિરુદ્ધ હોય તો એ પણ પ્રમાણ તરીકે માન્ય નહીં. પણ ધર્મમાં અગર પ્રમાણ જોઈતું હોય તો વેદનું પ્રમાણ. શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના જે સિદ્ધાંત આપ્યા, શ્રી મહાપ્રભુજીની ફિલોસોફી, એમાં ધર્મના ગ્રંથો એનું અનુસંધાન છે. વેદાહ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહિ સમાધિભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. ત્યાં પણ વેદ પ્રમાણ. ખૂબ જ સુંદર શબ્દ લખ્યો છે શ્લોકમાં, ધર્મ પ્રોજ્જિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. જીવનમાં અપનાવવા જેવો શબ્દ છે. આપણે બધાએ સૂત્ર અપનાવ્યું કે સતત પ્રગતિ થવી જોઈએ. સારું છે, જરૂરી છે. ગ્રોથ ઇઝ લાઈફ, અપનાવવા જેવું છે. પણ એ પ્રગતિની સાથે સાથે બીજું શું જોઈએ એ આપણું ધર્મશાસ્ત્ર આપણને સમજાવે છે. ભગવાન આપણને આપે ને આપણે જેટલા પ્રસન્ન થઈએ એની સાથે સાથે જ આ મહાત્મ્યના શ્રીમદ ભાગવતના મંગલાચરણના ધર્મપ્રોજ્જિતમાં એક સુંદર શબ્દ છે, નિર્મત્સરાણામ સતમ. જીવનમાં નિર્મત્સરતા હોવી જોઈએ. મત્સર એટલે શું? એક જ ક્ષેત્રમાં બે વ્યક્તિ કામ કરતી હોય, જો એક વ્યક્તિ વધારે ને વધારે ઉપર જતી જાય, બીજાથી એ સહન ન થાય, એ ન ચાલે. બીજાનો ઉત્કર્ષ થાય તો એને પણ સહન કરવું. ક્યારેય પણ બીજાનું કંઈ પણ જોઈ અને આપણે પોતાના મનમાં કોઈ પણ પ્રકારની ગ્લાનિ ન લાવીએ, આવું હોય એનું નામ નિર્મત્સરતા. તત્પશ્ચાત નિર્મત્સરતા એના અનુસંધાનમાં શ્રી ગોકુલેશ પ્રભુની આજ્ઞા, ધર્મનું આચરણ કરવાનું. પણ ધર્મમાં કોઈ પણ પ્રકારની દેખાદેખી, પ્રતિષ્ઠા અથવા તો પછી લૌકિક કામના એ હોવી ન જોઈએ. ક્યારેય પણ એવો દુરાગ્રહ ન રાખવો કે સમાજના લોકો મને પરમ ભગવદીય કહી અને બોલાવે. શ્રી ગોકુલેશ પ્રભુનો એક પ્રસંગ યાદ આવી ગયો. સાંભળવો છે તો જય જયકાર બોલો. એક વખત વૈષ્ણવ સમાજ શ્રી ગોકુલેશ પ્રભુ પાસે જાય છે. પ્રશ્ન પૂછ્યો. ઘણા બધા સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા. વિનંતી કરી અને પ્રશ્ન પૂછ્યો કે ભગવદીય કોને કહેવાય. ખૂબ જ પ્રતિષ્ઠિત તે સમયના વૈષ્ણવો ત્યાં આગળ હતા. ઘણા બધાને મનમાં એવું થયું કે હમણાં શ્રી ગોકુલેશ પ્રભુ મારું નામ લેશે, મને જ સર્ટિફિકેટ આપશે. પણ શ્રી કંઈ પણ બોલ્યા નહીં. થોડોક સમય વ્યતીત થયો. ઉત્સવ હતો.
વૈષ્ણવ સમાજ એકત્ર થયો હતો શ્રી ઠાકોરજીના ઉત્સવ અંતર્ગત. શ્રી ઠાકોરજીની પાછળ પ્રસાદ લેવાને માટે બધા બેઠા હતા. પંક્તિ પત્તલેમાં પધરાવી વૈષ્ણવોને સામગ્રી પીરસાઈ રહી છે. શ્રી ઠાકોરજીને ભોગ ધરેલો એ પ્રસાદ રૂપે એક એક જે સામગ્રી ઠાકોરજીને ધરી હતી એ પીરસવામાં આવી. બધું જ પીરસાઈ ગયું. ત્યાર પછી ભોજન કરવાને માટેની શરૂઆત કરવાની હતી. આપણે જે રીતે ભોજન કરીએ છીએ એ રીતે ભોજન કરાય કે નહીં એ વિચારવા જેવું છે. શાસ્ત્રનો ક્રમ એવો છે કે જ્યાં સુધી પાત્રમાં બધું જ પીરસાઈ ન જાય ત્યાં સુધી ભોજન કરવાને માટેની શરૂઆત કરાય નહીં. બધું જ પીરસાઈ ગયું. બધા જ વૈષ્ણવ ભોજન કરવાની શરૂઆત કરતા હતા, પ્રસાદ લેવાની, ત્યાં એક વૈષ્ણવ ત્યાં આગળ રડવા લાગ્યો. આજુબાજુ જે વૈષ્ણવ બેઠા હતા આશ્ચર્ય થયું. કીધું એને કે ભાઈ, ઠાકોરજીને ધરાવેલું છે, આટલા સુંદર પ્રસાદ બધા મૂકેલા છે સામે, તો રડે છે શેને માટે? પણ પોતાના હૃદયનો ભાવ કોઈને જણાવ્યો નહીં. અને કુદરતનું કરવું, શ્રી ગોકુલેશ પ્રભુ ત્યારે ત્યાં આગળ પધાર્યા. આપ શ્રી તો સામેવાળી વ્યક્તિની હૃદયની વાત સરળતાથી જાણી જાય. હવે આપ શ્રી આજ્ઞા કરી કે એ દિવસે મને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવદીય કોને કહેવાય, તો આજે આપને જવાબ આપું એનો. એ સેવકને કહ્યું કે ભાઈ, કેમ પ્રસાદ નથી લેતો? એણે કહ્યું, પહેલાં તો મન ખૂબ જ મૂંઝાઈ ગયું, કંઈ બોલાયું નહીં. પાછી આજ્ઞા કરી એટલે ઊભા થઈને કહ્યું કે મારે ત્યાં શ્રી ઠાકોરજી બિરાજે છે. એ બિરાજમાન શ્રી ઠાકોરજીને તો નિત્ય આ રીતના નૂતન સામગ્રી અને પદાર્થો, વ્યંજનો હું ધરાવી શકતો નથી. આજે મારા પાત્રમાં આ બધું પધરાવ્યું, પત્તલમાં ધરેલું છે, તો જ્યારે મારા શ્રી ઠાકોરજીને હું અંગીકાર કરાવી શકતો નથી, તો એ રીતનો પ્રસાદ મારાથી કઈ રીતના લેવાય? આ વેદના એ વૈષ્ણવના હૃદયમાં થઈ. ત્યારે શ્રી ગોકુલેશ પ્રભુએ આજ્ઞા કરી કે તમે પૂછતા હતા ને કે ભગવદીય કોને કહેવાય, તો આ ભગવદીય વૈષ્ણવ એનું સ્વરૂપ છે. ધર્મમાં આ જ વાત છે. ધર્મ દેખાદેખીને માટે નથી. ધર્મ સમાજમાં આપણું નામ થાય, પ્રતિષ્ઠા વધે એના માટે નથી. શ્રીમદ ભાગવત પ્રમાણ આપે છે. કલિયુગમાં લોકો ધર્મ શેના માટે કરશે? યશોર્થે ધર્મ સેવનમ, સમાજમાં મારી પ્રતિષ્ઠા થાય એના માટે કલિયુગના લોકો ધર્મ કરશે. એટલા માટે શ્રી ગોકુલેશ પ્રભુએ વર્ષો પહેલાં આપણને એક લાલ સાઈન દેખાડી દીધી કે ભૂલે ચૂકે પણ આ રસ્તે જશો નહીં. શ્રીમદ ભાગવત મહાત્મ્ય મહામુનિકૃત વેદવ્યાસકૃતા. શ્રી વેદવ્યાસજીને સમાધિમાં દર્શન થયા. તત્પશ્ચાત ત્રીજો શ્લોક શ્રીમદ ભાગવતનો મહાત્મ્ય મંગલાચરણ. નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાહ. શ્રોતાનું સૌભાગ્ય શું છે, શ્રીમદ ભાગવતજીનું સ્વરૂપ શું છે એ સમજાવવામાં આવ્યું. શ્રીમદ ભાગવત કેવું? એટલે શબ્દ પ્રયોગ કર્યો, નિગમ કલ્પતરુઃ. વેદરૂપી વૃક્ષ, એનું ગલિત થયેલું ફલ શ્રીમદ ભાગવત છે.
સુખદેવજી જ્યારે શ્રીમદ ભાગવતજીની કથા કરે છે ત્યારે એક એક શબ્દ ભક્તિની સાથે સંમિલિત થઈ અને તે સમયે ત્યાં ઉપસ્થિત થાય છે, એનું શ્રવણ બધા કરે છે. વક્તાના શબ્દની શ્રોતાઓ પર અસર ક્યારે થાય? જો વક્તા એ શબ્દોને આત્મસાત કરીને બોલે તો એ શબ્દની અસર થાય. જ્યાં સુધી વક્તાના જીવનમાં એ બધું ન હોય ત્યાં સુધી વક્તાની વાણી એ શ્રોતાઓ પર અસર કરતી નથી. જીવનમાં આચરણમાં ઉતારવું ખૂબ જ જરૂરી છે. અને જ્યાં સુધી આપણે એને આત્મસાત ન કરીએ, જે પણ ક્ષેત્રની જે પણ વ્યક્તિ હોય, જે પણ કાર્યમાં આપણી નિયુક્તિ શ્રી ઠાકોરજીએ કરી હોય, એ કાર્ય કરીએ એનો આપણને આનંદ ક્યારે આવે? આપણે શબ્દ બોલીએ છીએ જોબ સેટિસ્ફેક્શન. જ્યાં સુધી એ કાર્યમાં પૂર્ણ રીતે આપણે સમાવિષ્ટ ન થઈ શકીએ, જ્યાં સુધી એ કાર્યને પૂર્ણ રીતે આપણે આત્મસાત ન કરીએ, ત્યાં સુધી એ કાર્યમાંથી ક્યારેય પણ આપણને સંતોષ પ્રાપ્ત થતો નથી. શ્રીમદ ભાગવત નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ છે, કલ્પવૃક્ષ છે. જે પણ સંકલ્પ કરીને શ્રીમદ ભાગવત શ્રવણ કરવાને માટે બેસી આપણે, કલ્પવૃક્ષનો સ્વભાવ એવો છે કે મનના સંકલ્પને અવશ્ય પરિપૂર્ણ કરે જ કરે. શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ, શ્રી સુખદેવજીની વાણી. પીબત ભાગવતમ રસમાલયમ. શ્રીમદ ભાગવત રૂપી રસ એનું પાન કરો. તો રસ પીવાનો આનંદ ક્યારે આવે? કેરીનો રસ હોય, વાટકીમાં રાખીએ અને ચમચીએ ચમચીએ પીએ તો એનો આનંદ ન આવે. એના બદલે કેરીને ઘોરો. ઠાકોરજીને આપણે આમ્રકુંજનો મનોરથ કરીએ છીએ. આખી જ કેરી હોય એને ઘોરીને એનો રસનો જે આનંદ આવતો હતો, આજના બાળકોને ગોરવું શબ્દ સમજણ ના આવે. એને તો ગોરવું એટલે સૂઈ જવું. આ રસમાલયમ છે. રસનું ઘર શ્રીમદ ભાગવત છે. અને ભગવાનનો જે રસ છે એ રસ એનો આનંદ આપણને ક્યાંકથી મળી શકશે તો એ ભાગવતમાંથી મળશે. રસિક બનીને ભાગવતજીની પાસે આવીશું તો પણ આનંદ છે, અને ભાવુક બનીને આવીશું તો પણ આનંદ છે. જેવો શ્રોતાનો અધિકાર એ પ્રમાણે શ્રીમદ ભાગવત એને તૃપ્ત કરશે. દિવ્ય લોકમાં ઉત્પન્ન થયેલું શ્રીમદ ભાગવત શ્રી વેદવ્યાસજી અને શ્રી સુખદેવજી મહારાજ ભૂતલ ઉપર પધરાવી લાવ્યા છે. જેવું સાધન હોય એવા એના વાહક જોઈએ. મોંઘામાં મોંઘી ગાડી બુક કરાવી હોય અને ઘરે ડિલિવરી આપવાને માટે કોઈકને એ કંપનીના શોરૂમમાંથી માણસ આવે તો કોઈ સામાન્ય ડ્રાઈવરને ન મોકલે, એક વેરી વેલ ટ્રેન્ડ ડ્રાઈવર હોય એને મોકલે, એ આપણી ગાડી આપવાને માટે આવે. તો એ તો આપણને વરસ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ આનંદ આપનારી. શ્રીમદ ભાગવતજી તો હજારો વર્ષ પહેલાં પણ હતું, આજે પણ છે અને હજારો લાખો વર્ષ પછી પણ રહેશે. તો એને દિવ્ય લોકમાંથી લાવવાનું હોય તો ભગવાનના 2 અવતાર. વસ્તુ તસ્તુ શુકો મહાદેવ શ્રી ભાગવતસ્ય કૃતિ પ્રવૃત્ત્યર્થમ વિષ્ણુ મહાદેવશ્ચાવતીર્ણો. શ્રી વેદવ્યાસજી પધાર્યા, ભગવાનનો જ્ઞાનાવતાર. શ્રી સુખદેવજી પધાર્યા, સાક્ષાત શ્રી મહાદેવજીનું સ્વરૂપ. અને
આ રીતે શ્રીમદ ભાગવત જે રસાત્મક સ્વરૂપ છે, રસ સ્વરૂપ છે, જેને શ્રવણ કરવાથી પણ આપણને રસની અનુભૂતિ થાય છે, એ ભૂતલ પર પધાર્યું છે. પાન કરવાનું, પીબત ભાગવતમ રસમાલયમ, કયા સ્થાનમાં એટલે પાછું નૈમિષારણ્ય એનું અનુસંધાન લીધું. સૂત મહર્ષિ અને શૌનક ઋષિ એમનો સંવાદ, સત્રનો આરંભ થયો હતો અને અગાધ જ્ઞાનવાળા સૂત મહર્ષિ ત્યાં આગળ બિરાજમાન થયા છે. ખૂબ જ્ઞાન છે. ઋષિમુનિઓએ 6 પ્રશ્ન પૂછ્યા. 6 પ્રશ્ન એના પાયા પર સંપૂર્ણ શ્રીમદ ભાગવત એની ઇમારત એ ચણાયેલી છે. જીવનમાં ઉપયોગી આ 6 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, પુંસામ એકાંતત શ્રેય. જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ શેનાથી થઈ શકે? 2 શબ્દ છે. એક શબ્દ છે શ્રેય અને બીજો શબ્દ છે પ્રેય. તો શ્રેય એટલે શું અને પ્રેય એટલે શું? જેનાથી આપણા આત્માનું કલ્યાણ થાય એવા જેટલા સાધનો હોય અને એવું જે ફળ હોય એ શ્રેય સંબંધિત છે. આજે આપણે શબ્દ બોલીએ છીએ સ્પિરિચ્યુઅલિઝમ, આધ્યાત્મિકતા. આપણા દરેકના ઘરોમાં આ ગળથુથીથી મળ્યું હતું, કારણ કે આપણા સંયુક્ત પરિવારો એટલે મા બાપની પાસેથી અને દાદા દાદીની પાસેથી બાળકોને સહજ રીતે આ બધા સંસ્કારો મળતા હતા. અને ભારતીય પરંપરા મટીરિયાલિઝમની કરતાં આપણા આત્માનું કલ્યાણ શેનાથી થાય એની પર વધારે ભાર મૂકે છે. આપણા મૃત્યુ પછી આપણી સાથે જે આવવાનું છે એ શ્રેય સંબંધિત છે. અને મૃત્યુ પછી આપણી સાથે જે આવવાનું નથી એ પ્રેય સંબંધિત છે. જેટલા સાધનો આપણે વસાવીશું, મોંઘામાં મોંઘા કપડાં હશે, દાગીના હશે કે બીજું જે કંઈક પણ હશે, એવું ન સમજશો કે આપણું ધર્મશાસ્ત્ર ધન કમાવવાની ના પાડે છે. 8મા સ્કંદમાં સમજાવીશ કે અર્થશાસ્ત્રને માટે આપણું ધર્મશાસ્ત્ર શું કહે છે. 2 વિચારધારામાં થોડોક ફરક છે. શ્રી સૂક્ત વાંચો એટલે ખબર પડશે ઋષિમુનિઓએ ક્યારેય પણ લક્ષ્મીનો અનાદર નથી કર્યો. જેટલી પણ લક્ષ્મી આવે એનું સ્વાગત છે. પણ એ લક્ષ્મીને શ્રેયમાં કઈ રીતે જોડવી ભાગવત સમજાવે છે. પ્રેય એટલે બાકીના બધા સાધનો. મૃત્યુ થશે. આજે કદાચ એવી પરિસ્થિતિ હોય કે મૃત્યુ આવે તો પણ આપણે એને કહી દઈએ કે ભાઈ તું હમણાં મહિના માટે પાછો જા, મારી પાસે મરવાની પણ ફુરસત નથી. મારા ઘરનું નથી કહેતો, હા, વાર્તા પ્રસંગ વાંચજો, મળી રહેશે પ્રમાણ. બહુ ભણતર નહોતું એવા માજીએ મૃત્યુને કહી દીધેલું કે હમણાં પાછો જા ભાઈ, હું ઠાકોરજીની સેવામાં છું. આપણી પરિસ્થિતિ પણ આવી જ છે. એ માજી ભગવત સેવામાં હતા અને આપણે બીજા બધા કાર્યમાં રોકાયેલા છીએ, તો આપણી પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ નથી. શ્રીમદ ભાગવત આખું જ ડેથ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું, શ્રીમદ ભાગવતમાં ઘણા પ્રસંગો છે. લાઈફ મેનેજમેન્ટ તો આપણે ઘણું બધું કરીએ છીએ. અત્યારે આપણી પાસે બિલકુલ ફુરસદ નહીં હોય, પણ જે દિવસે ભગવાનનો બોલાવો આવી જશે એટલે બધા જ કામમાંથી આપણે નિવૃત્ત થઈ જઈશું. અને આ હકીકત છે. આખી જ ઘટમાળ છે, પ્રોસેસ છે. આમાંથી કોઈ પણ બચીને રહેવાનું નથી.
પુંસામ એકાંતત શ્રેય, જીવનું શ્રેય શું, શ્રેયનું સાધન શું? આ બીજો પ્રશ્ન છે. એવું તો કયું સાધન છે કે જેનાથી આત્મા પ્રસન્ન થાય? ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ભગવાને અવતારો તો અનેક લીધા, શ્રી કૃષ્ણાવતાર શેને માટે લીધો? ચોથો પ્રશ્ન પૂછ્યો, ભગવાનના ચરિત્રો અને ભગવાનના કર્મો કેવા છે? પાંચમો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની અવતારોની જેટલી જેટલી કથાઓ હોય તે શ્રવણ કરાવો. અને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો, ભગવાન જ્યારે સ્વધામમાં પધાર્યા ત્યારે ધર્મ કોના શરણમાં ગયો? આ 6 પ્રશ્નો. એનો સંક્ષિપ્તમાં જવાબ 2 અધ્યાયમાં અને વિસ્તારથી જવાબ સંપૂર્ણ શ્રીમદ ભાગવતમાં. આ 6 પ્રશ્નોની પર સંપૂર્ણ શ્રીમદ ભાગવત એ રચાયેલું છે. ઇતિ સંપૃષ્ટ સંહૃષ્ટો વિપ્રાણામ રોમહર્ષણી પ્રતિપૂજ્ય વચસ્તેષામ પ્રવક્તુમ ઉપચક્રમે. શૌનક વગેરે ઋષિમુનિઓના આ પ્રશ્નો છે. પ્રશ્ન કરતા કોઈ સામાન્ય વ્યક્તિ નથી. શૌનક ઋષિનું ચરિત્ર વાંચશો તો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. 10,000 વિદ્યાર્થીઓને ભણાવે છે એવી વ્યક્તિ આ પ્રશ્ન પૂછી રહી છે. જ્ઞાની માણસના પ્રશ્ન છે. અને જ્ઞાન તો શ્રીમદ ભાગવતમાં ઠાંસી ઠાંસીને ડગલે ને પગલે ભરેલું છે. દસ 10,000 શિષ્યોને ભણાવે અને 88,000 જેટલા શિષ્યો કે ઋષિમુનિઓના જે પાલક છે. આજે વિશ્વની મોટામાં મોટી જે યુનિવર્સિટી હશે, 20-25,000 વિદ્યાર્થીઓની યુનિવર્સિટી તો મેં વિદેશમાં જોઈ છે, એનાથી મોટી નથી જોઈ. પણ કદાચ વિશ્વની જે મોટામાં મોટી યુનિવર્સિટી હશે એની કરતાં પણ મોટું ગુરુકુલ તે સમયે આપણા શૌનક નામના ઋષિ છે એ ચલાવી રહ્યા છે. આપણે ઋષિમુનિઓને બાવા સમજ્યા, પણ ઋષિમુનિઓએ ભારતને જે આપ્યું છે એનું અનુસંધાન લઈશું તો આપણે તો 100 વર્ષ પછી પણ ત્યાં પહોંચી શકીશું કે કેમ એ પ્રશ્ન છે. હમણાં જ વાયુની વાત કરી, હવાની વાત કરી. કલિયુગમાં વાયુનો વેપાર શરૂ થયો અને આપણા ઋષિમુનિઓ તો આપણને પહેલેથી ઉપદેશ આપે છે કે સવારે જાગો એટલે પ્રાણાયામ કરી અને શુદ્ધ શ્વાસ, શુદ્ધ હવા એને હૃદયમાં ભરો. આજે આપણે ભારતીય છીએ, આપણે હિન્દુ છીએ અને મેરી ક્રિસમસના મેસેજીસ મોકલાવીએ છીએ એકબીજાને. મોકલવા નહીં મોકલવા એ વ્યક્તિગત વાત છે, એની પર કોઈ ટીકા ટિપ્પણી નથી. પણ આપણા ઘરના આંગણે પીપળો છે અને તુલસી છે, એનું પણ મહાત્મ્ય કદાચ સમજવા જેવું છે. મંડપની સજાવટ કરીએ છીએ આપણે, આસોપાલવના પાનના તોરણ બાંધીએ છીએ, એનાથી શ્વાસની કેટલી શુદ્ધિ થાય છે એ પણ જાણવા જેવું છે. બીજું નહીં જાણવું એવું નથી, કોઈનો વિરોધ નથી, પણ પોતાનું જે છે એને તો પહેલાં વિચારો, એને તો પહેલાં સમજો. શ્રી સુખદેવજી મહારાજનું સ્મરણ કર્યું, પ્રણામ કર્યા. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુ તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મિ યસ્વાનુભાવમખિલશ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતિર્ષિતાંતમોંદમ સંસારિણામ કરુણયા પુરાણગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનિનામ. ગુરુજનોના પણ મુનિ શ્રી સુખદેવજી મહારાજ, શ્રીમદ ભાગવતજીના વક્તા, સૂત મહર્ષિના ગુરુ, એમને પ્રણામ કર્યા. શ્રી સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતજીની કથા કરી, એમને નથી કરી. ભાગવત શ્લોક આપે છે, યસ્વાનુભાવમ,
શ્રીમદ ભાગવતનો અનુભવ કર્યો છે. કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વ્યક્તિ હોય, અનુભવની બોલબાલા છે. જો એક્સપિરિયન્સ વધારે હોય તો એના કાર્યક્ષેત્રમાં એને પ્રતિષ્ઠા મળે છે, અને અનુભવ ન હોય તો શું થાય? ડૉક્ટરને બદલે કમ્પાઉન્ડર ડૉક્ટર બનીને દવા આપી દે, એનું પરિણામ શું આવે? એ જ પરિસ્થિતિ થાય. આજે આપણે અનુભવ શબ્દને માટે ઘણી બધી મોટી મોટી કંપનીના દ્રષ્ટાંત લઈ શકીએ એવા છે. અનુભવી વ્યક્તિ હોય એનો જોવાનો નજરિયો અલગ હોય. એક પ્રસંગ વાંચ્યો હતો, 2-3 વખત આગળ કથામાં કીધો પણ છે, ક્યાંક પણ યાદ આવી ગયો તો કહી દઉં. 2 કંપનીના 2 સેલ્સમેન, બંને કંપનીએ પોતાના સેલ્સમેનને વિદેશમાં મોકલ્યા. આપણે જેને થર્ડ વર્લ્ડ કહીએ છીએ એવા એક દેશમાં મોકલ્યા. ચંપલ બનાવતી કંપની. બંને સેલ્સમેન ત્યાં આગળ ગયા. બંને પોતપોતાનો રિપોર્ટ પોતાની કંપનીના જે CEO હતા એમને મોકલ્યો. એક જણે પોતાનો રિપોર્ટ બનાવીને મોકલ્યું કે અહીંયા આપણો વેપાર ચાલી શકે એમ છે નહીં, અને એણે એના કારણ લખ્યા બધા રિપોર્ટમાં. એમાંથી મોટું કારણ એવું લખેલું કે આ દેશમાં કોઈ પગરખાને ઓળખતું જ નથી, ચંપલ શું છે એને સમજતું નથી, તો આપણું પ્રોડક્ટ જ સમજતું નથી, તો પછી આપણે આપણું પ્રોડક્ટ વેચશું ક્યાંથી? બીજા સેલ્સમેને પોતાનો રિપોર્ટ મોકલ્યો. સંદેશ મોકલ્યો કે જેટલું જલ્દી થઈ શકે એટલું આ દેશમાં પોતાની ફેક્ટરી શરૂ કરો, કારણ આ દેશમાં આ વસ્તુને કોઈ ઓળખતું નથી, અને આપણે પહેલાં આવીશું, અને જો આપણી પ્રોડક્ટ ઉપયોગી છે તો આખા દેશમાં આપણો વેપાર એ ધમધોકાર ચાલશે. બસ આ અનુભવી અને બિનઅનુભવી વિચારશે કે અહીંયા આગળ તો આપણું કંઈ થઈ નહીં શકે, કારણ કે આ પ્રોડક્ટને ઓળખતું નથી, અને અનુભવી વિચાર કરશે કે અહીંયા તો આકાશ સુધી પહોંચી શકીએ, ત્યાં સુધી આપણને ગજું છે. સુખદેવજી મહારાજ યસ્વાનુભાવમ અખિલમ શ્રુતિસારમેકમ, શ્રીમદ ભાગવતને જાણ્યું. અધ્યાત્મદીપ. કોઈ પણ મંગળ કાર્ય આપણે કરીએ તો દીવો પ્રગટાવીએ છીએ. શ્લોક તો આપણે બોલીએ છીએ, અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. પણ ક્યારેક વિચારવા જેવું છે કે દીવો શેને માટે પ્રગટાવવાનો? દીવો પ્રગટાવીએ એટલે એ સ્થાનમાં જેટલો અંધકાર હોય એ અંધકાર દૂર થઈ જાય. હમણાં અહીંયા લાઇટ્સ બંધ કરી દઈએ બધી તો અંધારું થઈ જાય, અને લાઇટ્સ ચાલુ કરી દઈએ બધી તો પાછો પ્રકાશ થઈ જાય. એવી જ રીતે જ્યારે આપણે દીવો પ્રજ્વલિત કરીએ છીએ તો દીવો, અને એમાં પણ શ્રીમદ ભાગવત અધ્યાત્મદીપ છે. આપણા હૃદયમાં જ્યારે શ્રીમદ ભાગવતને પધરાવીએ છીએ ત્યારે જેટલું અજ્ઞાન છે એ બધું જ અજ્ઞાન શ્રીમદ ભાગવત થકી દૂર થઈ જાય છે. સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂનુમુપયામિ ગુરુમ મુનિનામ. હવે પ્રશ્નનો જવાબ. જીવનું શ્રેય શું? તો જે ધર્મ દ્વારા આપણું આત્મકલ્યાણ થઈ શકે, સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરદોક્ષજે, અને જેના દ્વારા ભક્તિની પ્રાપ્તિ થઈ શકે એ ઉત્તમ ધર્મ, સત્પુરુષોનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ જ ધર્મ છે. ધર્મ કરીએ. દરરોજ આપણે મંદિરે જઈએ, અને મંદિરે જઈને પણ જો ભગવાનમાં આપણો અનુરાગ ન થાય તો મંદિરમાં જવાનું સાર્થક ખરું કે નહીં? એક પ્રસંગ સાંભળશો? હા કે ના?
તો એવું લખ્યું છે કે મારે 2 વખત પૂછું પછી જ જવાબ આપવાનો. આપ લોકોના લાભની વાત છે. સત્સંગમાં આવો છો ને, સમજવા જેવું છે જરા. એક શેઠ હતા. યુવાવસ્થાથી નિયમ લીધો હતો કે નિત્ય સત્સંગમાં જઈશ. કોઈ કાલ્પનિક વાત નથી, હા, સંપ્રદાયમાંનું પ્રમાણ મળશે આપને. એટલે કેવળ આપ લોકોનું મન પ્રસન્ન રહે એટલા માટે કહું છું એવું ન વિચારશો. કારણ કે આપણા સૌથી પહેલાં શ્રોતા તો શ્રી ઠાકોરજી છે. શેઠે નિયમ લીધો કે દરરોજ સવારે સત્સંગમાં જઈશ, અડધો કલાક હાજરી આપીશ અને પછી મારું કામ કરવા જઈશ. યુવાવસ્થામાં લીધેલો નિયમ વૃદ્ધાવસ્થા સુધી યથાવત રહ્યો. અવસ્થા થઈ, એક દિવસ સ્વાસ્થ્ય અનુકૂળ હતું નહીં. વિચાર કર્યો કે આજે મારાથી સત્સંગમાં જવાશે નહીં. દીકરાને કહ્યું કે બેટા આજે મારે બદલે તું જઈ આવ તો આપણો નિયમ તો જળવાય. યુવાન દીકરો સવારના અડધો કલાક સત્સંગમાં ગયો. ત્યાંથી સીધો પોતાની પેઢી પર ગયો. શેઠની ગોળની વખાર. એ જમાનાના બજાર બધા એટલે કેબિન જેવું કંઈ બંધ હોય ને, બધું ઓપન હોય. ઓપન સ્પેસમાં બેસે બધા, લાકડાના પાટિયા નાખેલા હોય, ગાદી તકિયા હોય. સત્સંગના રંગે રંગાઈને આવેલો આ દીકરો સેમ્પલને માટે ગોળ બહાર મૂક્યા હતા. ચરતી ચરતી એક ગાય આવી અને ગોળ ખાવાની શરૂઆત કરી. મુનિમજીને આ દરરોજનો ક્રમ હતો એટલે એક લાકડી રાખી હતી. તરત લાકડી લઈ અને ગાયને મારવાને માટે જાય છે. શેઠના દીકરાએ કહ્યું કે મુનિમજી રહેવા દો, ગાય છે ને ખાવા દો એને. નાના શેઠે કીધું એટલે પછી મુનિમજીથી કંઈ બોલાય નહીં. અને પશુનો સ્વભાવ, એકની પાછળ બીજું આવે, બીજાની પાછળ ત્રીજું આવે. એક ગાય આવી, બીજી આવી, ત્રીજી આવી, આમ ગાયોનું ધણ આવી ગયું. ગોળ ખલાસ થયો એટલે નાના શેઠે કીધું કે વખારમાંથી બીજો લઈ આવો અને ગાયોને ખવડાવો. એ શેઠ કે પછી એમને તો કંઈ કહેવાય નહીં મુનિમજીથી, એટલે ગોળ ખવડાવતા ગયા. હવે આ શેઠના દીકરાને આનંદ આવ્યો એટલે ગાદી પર ઊભો થયો અને ઊભો થઈને નાચવા લાગ્યો. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા કે આ શેઠના દીકરાનું આજે ખસ્યું છે. પોતાની મસ્તીમાં જે મસ્ત હોય એને સમાજના લોકો આમ પણ બહુ ઓછું સમજી શકે. કોઈ વિજ્ઞાની હોય એની મસ્તીમાં મસ્ત હોય, એને દુનિયાની સાથે કંઈ લેવા દેવા ન હોય. કોઈ બહુ ભણેલા બ્રાહ્મણ હોય એ એની મસ્તીમાં મસ્ત હોય, એને બહુ ગણતરી ફાવે નહીં. અને એટલા જ માટે મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ આપણી દુકાને કંઈક લેવાને માટે આવે તો એને છેતરવો નહીં. શું કારણ? કારણ કે એ એના વેદ ને વેદાંતના વિચારોમાં એટલો બધો મગ્ન હોય કે દુનિયાદારીની સમજણ થોડી ઓછી હોય. શેઠને સમાચાર મળ્યા. તાવ આવતો હતો, ગમે તેમ કરી અને કામળી ઓઢીને લાકડી લઈને આવ્યા. જોયું તો દીકરો તો ગાદી ઉપર ઊભો ઊભો નાચે છે. એક લાકડી લગાવી દીકરાને, ઠેકાણે આવી ગયું, નીચે ઉતર્યો. બધા ભેગા થયા હતા, એમને રવાના કર્યા કે ભાઈ તમાશો નથી, અમારા ઘરની વાત છે, અમે જોઈ લઈશું, તમે રવાના થાઓ અહીંયાથી. હવે દીકરાને પૂછ્યું કે શું માંડ્યું છે ભાઈ આજે આ બધું? તો કે કેમ પિતાજી, શું થયું? તો કે આ બધાને ભેગા કર્યા એ ઓછું છે, ક્યાંથી સૂઝ્યું તને? કહ્યું પિતાજી આપે કહ્યું કે સત્સંગમાં જા, એટલે સત્સંગમાં ગયો. સત્સંગમાં વાક્ય સાંભળ્યા. એમાં એક વાક્ય એવું પણ હતું કે ગાય એ તો માતાનું સ્વરૂપ છે અને એમાં 33 કોટી દેવોનો નિવાસ છે. મેં વિચાર કર્યો કે 33 કરોડ દેવતાઓને હું ક્યાં ભોજન કરાવવા જઈશ?
ગાય આવી આપણે ત્યાં, તો ગાય આપણે ત્યાં ચારો ચરશે કે ગોળ ખાશે તો ગાયનું મન પ્રસન્ન થશે, તો આટલા બધા દેવોને તૃપ્તિ મળશે. એટલે શેઠે બીજી એક લગાવી. પૂછ્યું, બાપા આ શેને માટે મારી? તો કે 40 વર્ષ સત્સંગમાં ગયો, ત્યાંનું એક પણ વાક્ય હું લાવ્યો નહીં, અને તું અડધો કલાક સત્સંગમાં ગયો અને ત્યાંનું વાક્ય લઈ આવ્યો, તો હવે કોઈ દિવસ જીવનમાં સત્સંગમાં જઈશ નહીં, નહીંતર આપણી બધી સંપત્તિ તું પૂરી કરી નાખીશ. આ તો સમજવાને માટેની વાત છે. મૂળ વાત એટલી જ છે, પુંસામ એકાંતત શ્રેય, જીવનું શ્રેય શું? જે ધર્મ કરીએ એના દ્વારા ભક્તિની પ્રાપ્તિ થાય, જેના દ્વારા ભગવાનમાં અનુરાગ થાય, એ જ આપણા જીવનનો વાસ્તવિક આનંદ, વાસ્તવિક શ્રેયસ છે. અહૈતુક્ય પ્રતિહતા. ભગવાનમાં પ્રેમ કરવાનો, પણ કન્ડિશનલ પ્રેમ નહીં. તું મારું આટલું કામ કર તો જ હું તને રાજભોગ ધરાવું, એ કન્ડિશનલ પ્રેમ કોઈ પણ પ્રમાણે ચાલી શકે એમ નથી. એટલે ભાગવતે શબ્દ આપ્યો, અહૈતુક્ય પ્રતિહતા. ભગવાનમાં ભક્તિ કોઈ પણ પ્રકારના પ્રયોજન વગરની કરવાની. આત્મા શેનાથી પ્રસન્ન થાય? ધર્મ કરવાથી પ્રસન્ન થાય. 3 શબ્દ છે, શ્રવણ, કીર્તન અને ધ્યાન. આગળ વાક્ય કયું હતું? જેમ જેમ કથા શ્રવણ કરીએ, કથા શ્રવણ કરતાં કરતાં પ્રભુ આપણા હૃદયમાં પધારે. કીર્તન કરીએ, એ સ્વરૂપથી આપણે બધાને અવગત કરાવીએ, અને એનું જ ધ્યાન કરીએ. શ્રી આચાર્ય ચરણે એની પરિભાષા એને સમજાવી. તત્પશ્ચાત ભગવાનના અવતારોની કથા. બાકીના 3 પ્રશ્નના ઉત્તર. આજે આટલું કહું છું. લાગે કે 3 પ્રશ્નના ઉત્તર જાણવા જેવા છે, તો કાલે પાછા પધારજો, તો મને પણ ખબર પડે કે કથામાં અનુરાગ છે કે નહીં. પણ એવું ન સમજશો કે વહેલી રજા મળશે. હા, 7 વાગે ફ્રી થઈ જશે, એમાં ચિંતા ન કરશો. 15 મિનિટ શેના માટે છે એ પણ કહું આપ લોકોને. ચિરાયુષ્માન આદિત્ય. સંબંધમાં તો દીકરો છે, પણ એટલી જ ઓળખાણ નથી. ઠાકોરજીની કૃપા છે. કોલેજનું તો ભણતર થયું, આગળ કાર્ય પણ ચાલુ છે, સાથે સાથે શાસ્ત્રમાં અનુરાગ પણ છે. સંસ્કૃત ભણવાનું પણ ચાલે છે, ભણાવવાનું પણ ચાલે છે, રિસર્ચ પણ ચાલે છે. આ જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપ લોકોને દેખાઈ રહ્યું છે, એ આખો કોન્સેપ્ટ પણ અગર રેડી કર્યો હોય તો એ ચિરાયુષ્માન આદિત્યએ કર્યો છે. કથાના ક્ષેત્રમાં આ રીતનું હજી જોયું નથી કે સાંભળ્યું નથી. મોટાઈની વાત નથી, પણ ઠાકોરજીની કૃપાથી સંપન્ન થયેલું છે. અને એનાથી આગળ આપ લોકોને કહું, દર 4 વર્ષે દુનિયાના જુદા જુદા દેશોમાં આખા જ વિશ્વના જેટલા જેટલા ધર્મના લોકો છે, એ લોકો ભેગા થાય છે. સરળ માણસનો સ્વભાવ આવો જ હોય. વિશ્વના જેટલા જેટલા ધર્મના લોકો છે, એ દર 4 વર્ષે ભેગા થાય છે. એમાં 2015માં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજનનું યુએસએમાં સોલ્ટ લેક સિટી યુટાહમાં આયોજન થયું હતું. આખા જ વિશ્વમાંથી લગભગ 12,000 ડેલિગેટ્સને બોલાવવામાં આવ્યા હતા. એમાં ચિરાયુષ્માન આદિત્યને પણ નિમંત્રણ મળ્યું હતું, અને સૌથી નાની વયના સ્પીકર તરીકે
12,000 વક્તાઓમાં ઉપસ્થિત ડેલિગેટ્સમાં આ રીતેની લગભગ અડધો કલાકની સ્પીચ થઈ હતી. એ ઠાકોરજીની કૃપાથી એની બધી સિદ્ધિઓ ઘણી બધી છે. વધારે હું કંઈક બોલીશ તો લાગશે કે દીકરો છે ને બોલે છે એટલે હું નથી બોલતો. એનું વક્તવ્ય આપ લોકો શ્રવણ કરશો એટલે એની પરથી ખ્યાલ આવશે. 10-15 મિનિટનું વક્તવ્ય ચિરાયુષ્માન આદિત્યનું થાય પછી આપણે કથામાંથી વિરામ લઈશું. દરરોજનો ક્રમ આપણો બરાબર 3:30 શરૂ થશે અને 7 વાગે વિરામ લઈશું. સમયમાં શક્ય હશે ત્યાં સુધી તો 1 મિનિટ પણ વધારે નહીં લઉં, કારણ કે સમયની કિંમત છે. બધા જનું કંઈક ને કંઈક આયોજન હોય એટલે આપ લોકો પણ સમય જાળવજો અને હું પણ સમય જાળવીશ. અત્યારે આપણે ચિરાયુષ્માન આદિત્યને 15 મિનિટને માટે શ્રવણ કરીએ. જેમ તને ફાવે તેમ. चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु. ध्यानासमर्थजीवानाम् अस्माकं सर्वदा स्वतः. पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठः फलप्रदाता च तस्मै श्री गुरवे नमः. श्री गोकुलनाथ की, श्री गोवर्धननाथ की. પરીક્ષા હોય ને તો પરીક્ષાની છેલ્લી 10 મિનિટ અને પહેલી 10 મિનિટ એ બહુ ટફ હોય. એના બે કારણ. પહેલી 10 મિનિટમાં તો એ વિચાર આવતા હોય કે પ્રશ્ન પરીક્ષામાં આવવાનું શું છે, અને છેલ્લી 10 મિનિટમાં એ આવે કે આટલું બધું બીજા બધાએ લખ્યું છે, હું કેટલું લખવાનો છું. છેલ્લી 10 મિનિટમાં સિચ્યુએશન છે જ્યારે શ્રીમદ ભાગવતજીની કથાનો પહેલો દિવસ હોય ત્યારે જનરલી ભાગવતજીના મહાત્મ્યની, ઇમ્પોર્ટન્સ ઓફ શ્રીમદ ભાગવત અને ભાગવતજીનો જે પહેલો સ્કંદ છે જેને ફર્સ્ટ ચેપ્ટર કહેવામાં આવે છે, અધિકાર લીલા, જેનું આપ સૌએ હમણાં શ્રવણ કર્યું, એની જનરલી કથા થાય. હવે કથા થાય એનો પ્રોબ્લેમ નથી, પણ જ્યારે તમારા વિષય બોલાઈ જાય ત્યારે ક્વેશ્ચન આવે. કારણ કે જ્યારે શાસ્ત્રની વાત આવે છે ત્યારે બહુ ધ્યાનથી અને બહુ ધીરતા રાખીને કમ્યુનિકેશન પેટર્ન શ્રોતા અને વક્તાના વચ્ચે આવે છે. ડેલ કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટનું આપ સૌએ નામ સાંભળ્યું જ હશે. ડેલ કાર્નેગીએ આજથી ઘણા વર્ષો પહેલાં પ્રખ્યાત પુસ્તકો લખ્યા હતા, હાઉ ટુ મેક ફ્રેન્ડ્સ, હાઉ ટુ બી અ પબ્લિક સ્પીકર વગેરે. એ બધા પુસ્તકો લખાયા હતા આજથી લગભગ 150 વર્ષ પહેલાં. પરંતુ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ કોઈ ધ્યાનથી વાંચે, સાંભળે, શ્રવણ કરે, મનન કરે તો એક સ્પીકરનો એક લિસનર સાથેનો જે રિલેશનશિપ કેવી રીતે બને છે એના ઘણા બધા ઇન્સ્ટન્સીસ, એના ઘણા બધા પ્રૂફ્સ શ્રીમદ ભાગવતજીમાંથી મળી રહે છે. બીજી વાત થઈ પૂર્વ અને ઉત્તર દિશામાં બેસવાની. તો જ્યારે વેદ ભણવાની શરૂઆત હોય છે અથવા તો સંસ્કૃતનું અધ્યયનની શરૂઆત હોય છે અથવા તો કોઈ પણ અધ્યયનની શરૂઆત હોય છે
તો પૂર્વાભિમુખ બેસવાનું કામ છે શિષ્યનું, ઉત્તરાભિમુખ બેસવાનું કામ છે અધ્યાપકનું, ભણાવનારનું, વેદપાટી બ્રાહ્મણનું. કારણ કે નોર્થ ડિરેક્શનમાં જે વેદપાઠી બ્રાહ્મણ અથવા તો અધ્યાપક બિરાજે છે અને જ્યારે વોકલ, જ્યારે બોલે છે, જ્યારે વોઇસનો થ્રો આવે છે, જ્યારે પિચ થાય છે, ત્યારે ઉત્તર દિશામાં પૂર્વ દિશાને જોવાવાળા એ શિષ્યને જમણા કર્ણથી સાંભળવામાં આવે છે. અને જ્યારે નામકરણ હોય છે અથવા તો મંત્રની દીક્ષા આપવામાં આવે છે ત્યારે પણ જમણા કર્ણથી જ દેવામાં આવે છે. અને સાયન્ટિફિકલી આપ સૌએ કદાચ વાંચ્યું હોય, લેફ્ટ અને રાઈટ કાન ઇક્વલી નથી સાંભળી શકતા. આનો એક પ્રમાણ આપણા શાસ્ત્રમાંથી પણ એક રીતે મળી શકે છે. નોર્થ ડિરેક્શન મેગ્નેટિક પોલ છે આજની સાયન્સની દ્રષ્ટિથી. તો જ્યારે આપણું બ્રેન નોર્થ ડિરેક્શનમાં સૂઈ જાય છે ત્યારે રસાકસી થાય છે, બ્રેનને નેગેટિવ વાઇબ્રેશન્સ મળે છે, બ્રેનમાં નેગેટિવિટી વધે છે, એનાથી શરીરમાં નેગેટિવિટી વધે છે, એનાથી શરીરમાં રોગો વધે છે. હવે આ વસ્તુ આજથી વર્ષો પહેલાં જ્યારે મૃતની શૈયા હોય ત્યારે ઉત્તર દિશામાં રાખવાનું હોય એનું માથું, એની ઘણી બધી એક્સપ્લેનેશન આજથી વૈદિક કાળથી મળી ગઈ છે. આ નાની નાની ઝીણી ઝીણી બાબતો વેદમાં, પુરાણોમાં, મહાભારતમાં, રામાયણમાં, શ્રુતિ ગ્રંથમાં, સ્મૃતિ ગ્રંથમાં ઇત્યાદિ આચાર્યોના ગ્રંથમાં આવા નાના નાના સૂત્રાત્મક વાક્યો ઘણી સારી રીતે મળી શકે છે. ખાલી તકલીફ એ છે, આપણી સંસ્કૃતિ, આપણું સંસ્કૃત, ફોર્બ્સ મેગેઝિને જ્યારે કહ્યું આજ 1980s કે સંસ્કૃત લેંગ્વેજ ઇઝ ધ મોસ્ટ પરફેક્ટ લેંગ્વેજ ફોર પ્રોગ્રામિંગ, ત્યારે પણ આપણને એટલી વેલ્યુ નહીં થઈ આપણી ભાષાની કે આજે જર્મની જશો તો ત્યારની 13 યુનિવર્સિટી સંસ્કૃતના ગ્રંથો પર અધ્યયન કરે છે અને ત્યાં સંસ્કૃતનું અધ્યયન કમ્પલસરી છે. કારણ કે જર્મન ભાષા અને સંસ્કૃત ભાષામાં ગ્રામેટિકલ રૂલ્સ ઘણા બધા સરખા છે. અને આ જ સંસ્કૃત ભાષા જેમાંથી ગુજરાતી આવી, જેમાંથી મરાઠી આવી, હિન્દી આવી, વ્રજ ભાષા આવી, દ્રવિડ ભાષાઓ આવી, એ જ સંસ્કૃત ભાષાને આજે ભણવું હોય તો ભારતમાં કેવલ 3 જ એવા નાના નાના સેન્ટર છે જ્યાં કેવલ સંસ્કૃત બોલવામાં આવે છે. આજે તમે કાશીની યુનિવર્સિટી જાઓ, બનારસ હિન્દુ યુનિવર્સિટી જાઓ, કાશીની વેદની પાઠશાળાઓમાં જાઓ તો ત્યાંના કેટલા છાત્રો છે એનો નંબર ઓક્સફર્ડ યુનિવર્સિટીની સંસ્કૃત સ્ટુડન્ટ સાથે કમ્પેર કરશો તો આસમાન જમીનનો ફરક દેખાઈ આવશે. આ છે આપણી સંસ્કૃતિ. નાસામાં 40,000 પુસ્તકો છે, જર્મનીમાં 13 યુનિવર્સિટી સંસ્કૃત સમજી રહી છે. જ્યાં સુધી મને યાદ છે, અમારા ગામમાં અમારી એક લાઇબ્રેરી હતી, ત્યારથી જર્મનીના પ્રોફેસરો પુસ્તકો પધરાવીને ગયા હતા. અને આ એ જ ધર્મ છે જેના પર ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચમાં લગભગ 13 વોલ્યુમ, 1000 પેજના 13 વોલ્યુમ નું એક પુસ્તક છાપવામાં આવ્યું છે, ભારતીય ધર્મશાસ્ત્ર કરીને. આપણા જ ભારત દેશના એક ભારત રત્નએ આ પુસ્તકનું વેદ, શ્રુતિ, સ્મૃતિ એના આધારે મેનેજમેન્ટ, સાયન્સ, વેલ્થ મેનેજમેન્ટ, રિલેશનશિપ મેનેજમેન્ટ અને સાયકોલોજીના ટોપિક્સ પર પુસ્તકો લખ્યા હતા. મારી જનરેશનને આ બધા પ્રશ્નોના જવાબ જોઈએ છે કે હું ધર્મ શા માટે પાળું, વાય એવરીથિંગ રિવોલ્વ્સ અરાઉન્ડ વાય, everything is revolving around why should I pray, why should I not wear footwears in the temple, મારે ચપ્પલ શા માટે ન પહેરવા જોઈએ મંદિરમાં, મારે હાથ શા માટે જોડવાના, મારે માથું શા માટે નમાવવાનું. હીનમાં હીન કોઈનો અંગ હોય તો એ ચરણ છે, કોઈકના પગ છે. એ જ્યારે આપણે માતાના, પિતાના, વડીલોના જ્યારે પગને અડીએ છીએ, એ પાછી માથે હાથ લગાડીએ છીએ ત્યારે એમના જે આશીર્વાદ હોય છે એ પોઝિટિવ વાઇબ્રેશન છે. એ પોઝિટિવ વાઇબ્રેશનને આજે સાયકોલોજીમાં બીજા બધા યુનિવર્સિટીઝના કોર્સીસ ભણવા જશો તો લાખો રૂપિયા લે છે. અને એ જ આશીર્વાદ
આપણને ખાલી હાથે નહીં, ઇન્ક્લુડિંગ યુ ગેટ સમથિંગ ઇન રિટર્ન વિચ ઇઝ નોટ જસ્ટ મટીરિયલિસ્ટિક ઇન નેચર બટ ઇટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી એઝ વેલ. અને એ હદ સુધી કે જ્યારે કોઈ બ્રાહ્મણને પણ પગે લાગે છે તો બ્રાહ્મણ પણ આપણને 4 અથવા તો 5 પ્રકારના આશીર્વાદ આપશે. આયુષ્યમાન ભવ, બુદ્ધિમાન ભવ, ઐશ્વર્યવાન ભવ, દંપતિ હશે તો સૌભાગ્યવાન ભવ, સૌભાગ્યવતી ભવ. આ છે આપણા ભારતીય ધર્મશાસ્ત્રની એક આશીર્વાદ દેવાની પ્રણાલી. સેમ થિંગ આઈ ગેસ ક્રિશ્ચિયાનિટીમાં પણ છે. જ્યારે ક્રિશ્ચિયાનિટીમાં ફાધર પાસે કન્ફેશન કરવા જાય છે ત્યારે પણ ઘૂંટના ટેકીને જ બેસવું પડે છે. અંતે નમ્યા વગર કોઈની દુનિયા આગળ ચાલતી નથી. તો જ્યારે આપણા માતા પિતા સામે આપણે નમી શકીએ છીએ, તો તમારા ને મારા ને આખા જગતના પિતા ભગવાન શ્રી કૃષ્ણ સામે નમવાની વાત આવે તો ત્યારે છોકરાઓ નમી કેમ નથી શકતા? એના 2 જ કારણ છે. ફર્સ્ટલી, દે ડોન્ટ નો હુ શ્રી કૃષ્ણ ઇઝ. સેકન્ડલી, they have a negative image of Lord Shri Krishna. નેગેટિવ ઇમેજ ઓફ લોર્ડ શ્રી કૃષ્ણ એટલે શું? ભગવાનને ચોર તરીકે માનવામાં આવે છે. પરંતુ જે ભાગવતજી સારી રીતે અથવા તો અષ્ટસખાની વાણી સારી રીતે અને શાંતિથી સમજશે તો ભગવાનની જે લીલાઓ છે એના પાછળ ઘણા બધા કારણો છે. અને ભગવાનનું મહાત્મ્ય ક્યાંથી જાણી શકાય? તો ભગવાનનું મહાત્મ્ય 2 જગ્યાએથી જાણી શકાય. એક શ્રીમદ ભાગવતજીમાંથી અને બીજું મહાભારતમાંથી. અહીંયા ભગવાન પોતે એક્ટર છે. શ્રીમદ ભાગવતજીમાં જે મેઇન રોલ છે એ ભગવાનનો છે. ઓન ધ કોન્ટ્રરી મહાભારતમાં પાંડવોનો મેઇન રોલ છે અને ભગવાન સપોર્ટિંગ એક્ટરનો રોલ કરી રહ્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણને જો સમજવા હોય તો ભગવદ્ ગીતા અને ભાગવત આ 2 ગ્રંથોને સામસામે મૂકીને સમજવા જોઈએ. કારણ કે ભગવાન જેવો પોલિટિશિયન આ કોઈ દુનિયામાં નથી. ભગવાન જેવા સારા સ્ટેટ્સમેન આ કોઈ દુનિયામાં નથી. અને ભગવાન જેટલા સારા વક્તા અને ભગવાન જેટલા સારા શ્રોતા પણ આ વિશ્વમાં કદી પ્રાપ્ત થવાના નથી. નોટ જસ્ટ ફ્રોમ સ્પિરિચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ, હ્યુમન કમ્યુનિકેશન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ભગવદ્ ગીતા આપણને ઘણા બધા મેનર્સના પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવે છે, લીડરશિપ ટ્રેટ્સ સમજાવે છે, ક્રાઇસિસ મેનેજમેન્ટ પણ સમજાવે છે, અને પોતાની જાતને કેવી રીતે સંભાળવી, સેલ્ફ ડિસિપ્લિન્ડ કેવી રીતે થવું. સેલ્ફ ડિસિપ્લિનના ઘણા બધા સેમિનાર થાય છે. લોકો 2-2 લાખ રૂપિયા ખર્ચે છે 4-4 દિવસના સેમિનાર અટેન્ડ કરવા માટે. ક્યાંય નહીં, ગીતા પ્રેસ ગોરખપુરની એક દુકાનમાં જશે ને અને શ્રીમદ ભગવદ્ ગીતા પણ પધરાવી લેશે ને આમ શ્યોર એ લોકોનું લાઈફ આમ ચેન્જ થઈ જશે. The point is we have the knowledge, but we are going to the outsiders to get our own knowledge. બસ આ જ એક છે. હું તો મચી પડ્યો છું એક મિશન પર ભારતીય ધર્મ શાસ્ત્ર અને ભારતીય સંસ્કૃતિને પાછી લાવવા માટે. મને જોઈએ છે તો મારી ઉંમરના લોકો જે મારી ભાષા સમજે છે અને હું એ લોકોની ભાષા સમજું છું. કારણ કે એક બહુ મોટો મિથ છે આપણા દેશમાં કે ઇંગ્લિશમાં પુસ્તકો અવેલેબલ નથી. આજે ગૂગલ જે દુનિયા પર રાજ કરે છે, જેના પાસે દુનિયાની બધી ઇન્ફોર્મેશન છે, ત્યાં જે ધર્મશાસ્ત્ર કેવું હશે, પછી આપણો ધર્મ હોય કે અન્ય ધર્મ હોય, બધા ધર્મોના ભાષાંતર ત્યાં ઉપલબ્ધ છે. ખાલી કર્ટસી તમારા પર છે, તમારે વાંચવી છે કે નહીં. આટલું કહી આજ માટે આ ધર્મશાસ્ત્ર પર, ભારતીય સંસ્કૃતિ પર અને ક્યાંક ભગવાન માટેની આપણી શ્રદ્ધા વધે એટલું કહી મારી વાણીને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત કરું છું. કોઈને કાંઈ બુરું લાગ્યું હોય તો મને માફ કરજો, અને જો ગમ્યું હોય તો તમારા બધાના હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજીને સમર્પિત છે. શ્રી ગોકુલનાથ કી
जगदीश गुरुदेव मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां करोति वासुदेवाय हरि वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय भगवते श्रीवान्वय ओम श्री भगवन् नामात्मक स्वरूपिणे श्री भागवताय नमो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि नमस्करोमि जलमादाय अनेन यथाशक्ति भक्ति भाव श्रद्धा समन्वित कृत पूजने श्रीमद् भागवत सप्ताह ज्ञानांगीभूतम प्रथम सायं पूजन अंगीभूतम भगवन् श्री तेन सर्वांगात्मा श्री गोपीजन वल्लभ प्रियतान् नमः